અમરેલીના રાંઢિયા, રીકડિયા અને નાના આકડિયા પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રવેશ કરાવતા જિલ્લા પ્રભારી સચિવ આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026-27 24મી કડીનો રાજ્યવ્યાપી મંગળ પ્રારંભ થયો છે. આ અંતર્ગત અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમાર રાંઢિયા પ્રાથમિક શાળા, રીકડિયા પ્રાથમિક શાળા અને નાના આકડિયા મુકામે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 1 અને 9માં હર્ષ ઉલ્લાસ સાથે બાળકોને શાળા પ્રવેશ કરાવી નામાંકન કરવામાં આવ્યું હતું. રાંઢિયા મુકામે આંગણવાડીમાં કુલ 7 ભૂલકાઓ અને ધોરણ 1માં 9 બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે. સાથે રીકડિયા મુકામે બાલવાટિકામાં 5 ભૂલકાઓ અને ધોરણ 1માં 1 બાળકનું નામાંકન થયું છે. જ્યારે નાના આકડિયા મુકામે બાલવાટિકામાં 18, આંગણવાડીમાં 9 અને ધોરણ 9માં 28 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે પણ બાળકો હસતા રમતા શાળામાં પ્રવેશ કરી રહ્યા છે. ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓથી સંપન્ન શાળાઓ બનાવી છે. આ સાથે શિક્ષકો પણ પોતાના બાળકની જેમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉછેર માટે પ્રતિબદ્ધતા સાથે મહેનત કરે છે. આજે ગુજરાતની સરકારી શાળાઓ આધુનિક સુવિધાઓની સાથે કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ સહિતની અદ્યતન શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ છે. પ્રભારી સચિવ સંદીપ કુમારે જણાવ્યું કે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી જેવા મહોત્સવ થકી શાળાઓમાં નામાંકન દર વધ્યો છે. દીકરીઓ ધોરણ 8 બાદ પોતાનું શિક્ષણ ન છોડે તે જરૂરી છે. વાલીઓ સહિત સૌએ આ માટે સહિયારા પ્રયત્ન કરવા જરૂરી છે. પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણ દરેક વ્યક્તિ યોગદાન આપે તે જરૂરી છે. પ્રભારી સચિવશ્રીએ પ્રવેશ મેળવતા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શાળામાં વિદ્યાર્થીઓ પર્યાવરણ બચાવો, જળ સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત ભારત અને વિજ્ઞાનના યુગમાં આપણી જવાબદારી જેવા વિષયો અન્વયે પોતાના વિચાર વક્તૃત્વ આપીને અભિવ્યક્ત કર્યા હતા. દાતાશ્રીઓની સેવાઓને બિરદાવીને તેમનું શાલાર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવ્યો હતો. અંતે સૌએ રોડ સેફટીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા સાથે શપથ લીધા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારો, રાંઢિયા સરપંચ વિલાસબેન કાકડિયા અને અગ્રણી અરવિંદભાઈ કાકડિયા, રીકડિયા ગામના સરપંચ નરેશભાઈ વાળા સહિતના સ્થાનિક અગ્રણીઓ અને પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ જોશી, નાના આકડિયા ગામના સ્થાનિક હોદ્દેદારો, અગ્રણીઓ, હાઈસ્કૂલ આચાર્ય રામ, પ્રાથમિક શાળા આચાર્ય કુલદીપભાઈ મકવાણા, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સભ્યો સહિત શાળાઓના શિક્ષકો, વિદ્યાર્થીઓ, બોળી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.